સુરત શહેરના ભેસ્તાન વિસ્તારમાં અસામરિક તત્વોને પોલીસનો જરા પણ ડર ન હોય તેમ લાગી રહ્યું છે, કારણ કે રોજે રોજ ભેસ્તાન પોલીસ મથક વિસ્તારમાં ગુનેગારોનો આતંક સામે આવી રહ્યો છે. એક રિક્ષા ચાલક પર કરેલા અસામરિક તત્વોના હુમલા, અન્યોને જાનથી મારી નાખવાની અપાયેલી ધમકીને લઈને સ્થાનિકોમાં રીતસરનો ડરનો માહોલ જોવા મળ્યો છે. સુરતમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સાવ કથળી રહી હોય તેમ લાગી રહ્યું છે, કારણ કે ગુનેગારો આમ જનતાને નિશાન બનાવી આતંક મચાવી રહ્યા છે. અને તેમાં પણ ભેસ્તાન જેવા વિસ્તારમાં તો જાણે પોલીસનો ગુનેગારો પર જરા પણ ડર ન હોય તેવા અનેક કિસ્સા સામે આવી ચૂક્યા છે. ત્યારે ફરી આવો જ એક બનાવ સામે આવ્યો છે ભેસ્તાન વિસ્તારમાં. ભેસ્તાન પોલીસને નાક નીચે માથાભારે મોબીન ઉર્ફે બબલુએ રિક્ષા ચાલક પર જીવલેણ હુમલો કર્યો હતો. ત્યારબાદ 4 થી 5 લોકોને જાનથી મારી નાખવાની ધમકી આપતા સ્થાનિકોમાં ડર જોવા મળ્યો હતો. તો સાથે સ્થાનિકોમાં પોલીસની કામગીરી સામે પણ સવાલ ઊભા થયા હતા. ભેસ્તાન પોલીસ આવા સામરિક તત્વો સામે કેમ કડક પગલાં લેતી નથી તેવા સવાલો સાથે આવા ગુનેગારોને ઉગતા ડામી દેવામાં આવે તે માંગ સ્થાનિકો દ્વારા કરાઈ હતી. જોકે હાલમાં પોલીસ દ્વારા ઘટનાની ગંભીરતા જોઈ ત્વરિત તપાસ હાથ ધરી છે.